નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિલેશ વાણિયા, સ્કૂલ ઓફ સાયન્સ બાયોલોજી વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજથી આપણે ચેપ્ટર નંબર 2 નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ। તો ચેપ્ટરનું નામ કંઈક એવું છે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એટલે કે જે કોઈ પણ વનસ્પતિઓ છે એ પુષ્પ ધરાવે છે તો એ દરેક વનસ્પતિમાં જોવા મળતા લિંગી પ્રજનન વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં, કે જેની અંદર આપણે એની થોડોક બાહ્યકાર વિદ્યા પણ જોઈશું, થોડીક અંતઃસ્થ રચના જોશું, એની ભ્રૂણ વિદ્યા વિશે થોડુંક જોશું। તો આ ચેપ્ટરની અંદર આપણે મોટા ભાગે બધું જ પુષ્પ અને વનસ્પતિ વિશે જ અભ્યાસ કરવાનો છે। જેમ આપણે ચેપ્ટર નંબર 1 જે આપણે કાલે કમ્પ્લીટ કર્યું છે એની અંદર આપણે કોમન દરેક સજીવોની અંદર જે પ્રજનનની અવસ્થાઓ, પ્રજનન જોવા મળે છે એની વિશે આપણે માહિતી લીધી હતી। તો એની અંદર આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંને પ્રકારના પ્રજનન વિશે આપણે બધાએ જાણ્યું હતું। તો હવે આ ચેપ્ટર નંબર 2ની અંદર માત્ર ને માત્ર આપણે સપુષ્પી વનસ્પતિઓ જ, એટલે કે જે પુષ્પ ધરાવે છે, અને માત્ર એની અંદર પણ આપણે લિંગી પ્રજનન વિશે જ શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે। તો ચેપ્ટર નંબર 2નો આજથી આપણે શુભારંભ કરીએ છીએ। તો એની અંદર કંઈક ટાઇટલ એવું છે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। હવે વનસ્પતિ કોઈ પણ હશે તો એની અંદર લિંગી પ્રજનન કઈ જગ્યાએ થાય છે, અને કોઈ પણ વનસ્પતિ જે છે એ લિંગી પ્રજનન કઈ રીતે કરે છે? તો અહીંયા એક વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ વનસ્પતિ જે છે એ લિંગી પ્રજનન, એનું પ્રજનનિક ભાગ જે છે, પ્રજનનિક અંગ જે છે એ કયું છે? એનું પુષ્પ। તો હંમેશા કોઈ પણ લિંગી પ્રજનન જ્યારે કોઈ પણ સપુષ્પી વનસ્પતિમાં થતું હશે ત્યારે એ લિંગી પ્રજનન કોના દ્વારા થશે? તો કે પુષ્પ દ્વારા। અને આ પુષ્પની અંદર શું આવેલું હોય છે? નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર, એટલે કે પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર, કે જેની અંદર નરજન્યુઓ અને માદાજન્યુઓનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે। તો આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતથી વાત કરીએ તો પુષ્પ, તો સામાન્ય રીતે આપણે જો કોઈ પણ પુષ્પ અથવા તો ફૂલની વાત કરવામાં આવે તો આપણને અલગ અલગ વિચાર આવે કે ભાઈ મને કોઈ ગુલાબનું ફૂલ આપી દે તો હું શું કરીશ? તો કે કોઈકને આપીશ, જેથી કરીને શું થશે? ખુશ કરીશ કોઈકને। અથવા તો બીજા કોઈ અન્ય ફૂલ છે, આપણે એનો ઉપયોગ સામાન્ય રીતે શું કરતા હોઈએ છીએ કે ભાઈ લાગણી આપણે વ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ, દુઃખ વ્યક્ત કરવા માટે કરતા હોઈએ છીએ। તો આ બધું કરવા પાછળનું કારણ શું છે? તો કે જે તે પુષ્પ જે છે એની અંદર શું છે? એક પ્રકારની સુંદરતા છે, એટલે કે કેવું મસ્ત ફૂલ છે। ચલો ગુલાબનું ફૂલ આપણે જોયું હોય તો આપણે કહીએ કે ભાઈ કેવું મસ્ત ફૂલ છે, જાસૂદનું ફૂલ જોઈએ તો આપણે કહીએ કેવું મસ્ત લાલ કલરનું ફૂલ છે। એની સુંદરતા, મોહક સુગંધ, એટલે કે દરેક પુષ્પ જે છે એ મોટાભાગના પુષ્પોની અંદર એની અલગ અલગ સુગંધ હોય છે। જેમ કે ગુલાબનું ફૂલ તમે સૂંઘેલું હશે, મોગરાનું સૂંઘેલું હશે। તો આ દરેક પુષ્પ જે છે એની અંદર મોહક, એટલે કે આકર્ષિત કરતી આપણને એવી સુગંધ આવેલી હોય છે, આકર્ષક રંગ આવેલા હોય છે વિવિધ। તો આ બધી જ વસ્તુઓ પુષ્પની અંદર આવેલી હોય છે। તો હું આ વનસ્પતિ જે છે આ બધી જ વસ્તુઓ પુષ્પની અંદર આવે છે, આ વિવિધ જે આપણને આકર્ષિત કરે છે, તો હું આપણા માટે જ આવું બધી વસ્તુ ઉત્પન્ન કરે છે? નહીં। તો આ બધી જ વસ્તુ એની અંદર શું કામ જોવા મળે છે? તો કે આખી એની લિંગી પ્રજનનની પ્રોસેસ કરવા માટે આ બધી જ વસ્તુઓની એને આગળ જરૂર પડવાની છે। આ બધી વસ્તુ જો એની અંદર હશે તો એનું લિંગી પ્રજનન કરવામાં ખૂબ જ સરળતા રહેશે। એટલા માટે વનસ્પતિ જે છે એની અંદર આ બધી અલગ અલગ વસ્તુઓ એનું એક પ્રકારનું એને અનુકૂલન કરેલું છે કે ભાઈ મારી પાસે એવી કોઈ અલગ રચના નથી કે હું જાતે જ લિંગી પ્રજનન કરી શકું। વનસ્પતિ એવું કહે છે, એનું પુષ્પ એવું કહે છે। તો વનસ્પતિ કહે છે કે આપણે કંઈક એવું કરવું પડશે કે આપણી બાજુ કોઈક આકર્ષાય અને આપણું લિંગી પ્રજનન કરવામાં શું કરે? મદદ કરે। એટલા માટે વનસ્પતિ શું કર્યું છે? તો કે ભાઈ મસ્ત મજાના સુંદર પુષ્પો ઉત્પન્ન કર્યા છે, એની અંદર મોહક સુગંધ આપી દીધી છે, વિવિધ પ્રકારના આકર્ષિત રંગો આપી દીધા છે। ત્યારબાદ ઉપરાંત પણ પુષ્પની અંદર એક મધુરસ, કે જેને ઇંગ્લિશમાં નેક્ટર કહેવામાં આવે છે, એ પણ સ્ત્રાવ કરે છે। તો એ આ બધી વસ્તુ જે છે એને લિંગી પ્રજનન કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે।
કેમ કે આપણને ખબર છે દરેક વનસ્પતિ જે છે એની અંદર લિંગી પ્રજનન કરવા માટે પરાગરજ જે છે એનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થવું જરૂરી છે. જો એ પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થશે તો અને તો જ માત્ર લિંગી પ્રજનન થશે. તો એ બધી વસ્તુ કરવા માટેને ક્યાંક જગ્યાએ ક્યારેક હવાની જરૂર પડશે, ક્યાંક કીટકોની જરૂર પડશે. તો આ કીટકો જે છે એ આમનામ પુષ્પ ઉપર નહીં આવે, એને આકર્ષિત કરવા પડશે. કેમ આપણે કોઈની સામું મસ્ત લાગવું હોય, સારું લાગવું હોય તો આપણે શું કરીએ, મસ્ત હેરસ્ટાઈલ ઓળીને જઈએ, સારા સારા કપડાં ઇસ્ત્રી ટાઈપ પહેરીને જઈએ, મસ્ત સ્પ્રે છાંટીને જઈએ. તો બસ એવી જ રીતે વનસ્પતિનું પુષ્પ જે છે એણે પણ આવું જ બધું કર્યું છે, જેથી કરીને ઓલું કીટક ત્યાં આવશે, એની અંદર સુગંધ લેશે, રંગના લીધે એની પાસે આવશે, અથવા તો એની અંદર જો મધુરસ ઉત્પન્ન થાય છે મધુરસ લેવા આવશે. તો એ જે લેવા આવશે તો એના પુકેસરની પણ રચના એવી રીતે હશે કે એ કદાચ જો કોઈ કીટક પુષ્પ ઉપર આવે તો ફરજિયાત પુકેસર એને ટચ થઈ શકે, અને પુકેસરને ટચ થઈને જ જવું પડે. તો જ્યારે કીટક પુકેસરને ટચ થશે તો એની પરાગરજ છે પુષ્પ કીટકના શરીર ઉપર ચોંટી જશે, ત્યાંથી બીજા કોઈ પુષ્પ ઉપર જશે તો ત્યાં એની પરાગરજ સ્ત્રી કેસર ઉપર છોડશે, અને એવી રીતે એનું લિંગી પ્રજનન કરવા મદદરૂપ થતા હોય છે. એટલા માટે આ બધી વસ્તુ એની અંદર જોવા મળે છે. તો પુષ્પની સુંદરતા, મોહક સુગંધ, આકર્ષિત રંગ બધું જ વનસ્પતિના લિંગી પ્રજનનના સાધનો છે. એટલે કે આ બધી જ વસ્તુ કોઈ પણ વનસ્પતિ જે છે એને લિંગી પ્રજનન કરવું હોય તો ખૂબ જ અગત્યની, ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આ બધી જ વસ્તુ જો એની અંદર હશે તો એનું લિંગી પ્રજનન કરવાનું એકદમ આસાન થઈ જશે. ક્લિયર છે? હવે પુષ્પ ફક્ત આપણા સ્વાર્થ માટે જ અસ્તિત્વ નથી ધરાવતા. હવે આગળ જે આપણે કહાની કીધી એના આધારે તમને ખબર પડી ગઈ હશે કે પુષ્પ જે છે એની મોહક સુગંધ, આકર્ષિત રંગ, આ બધી વસ્તુ આપણા માટે નથી બનાવતું. કોઈ પણ રચના જે છે એ માત્ર આપણા માટે જ નથી. આ તો એના લિંગી પ્રજનનને પૂર્ણ કરવા માટે, લિંગી પ્રજનન કરવા માટે એણે શું કરેલું છે, આ બધા અનુકૂલનો સાધેલા છે. પરંતુ આપણને વસ્તુ ગમી ગઈ તો આપણે શું કર્યું, આખું પુષ્પ જ ઉખેડી લીધું. તંબુરામાંથી લિંગી પ્રજનન થાય પછી તો એ મનુષ્ય, પરંતુ એને આવી નહોતી ખબર કે ભાઈ હું આવું કરીશ તો મનુષ્ય આવું કરશે. તો એટલા માટે બધી જ રચનાઓ એની અંદર જોવા મળે છે, અને એના આધારે એનું શું થતું હોય છે, લિંગી પ્રજનન. હવે તો ફક્ત સ્વાર્થ માટે જ અસ્તિત્વ નથી ધરાવતું, તો તે શું કામ ધરાવે છે, તે લિંગી પ્રજનન માટે છે, અને તેમાં આવેલા દરેક ભાગ એક લિંગી પ્રજનનની અંતિમ નિપજ જેવી કે ફળ અને બીજના સર્જન માટે શું છે, અનુકૂલન નિશ્ચિત કરે છે. એટલે કે કોઈ પણ પુષ્પ છે એની અંદર એવા ભાગ આવેલા છે કે ભાઈ પુષ્પ છે તો પુષ્પાસન છે, પુષ્પ છે તો એની અંદર પછી આવશે વજ્રપત્ર, દલપત્ર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, પુકેસર ચક્ર. આ ટોટલિંગ વસ્તુ જે છે એ દરેક વસ્તુ આની અંદર શું કામ આવેલી છે, તો કે દરેક વસ્તુનો અલગ અલગ રોલ છે લિંગી પ્રજનનમાં. તો એ રોલ પ્લે કરશે અને શું કરશે, તો કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ મેળવવામાં શું કરશે, એને મદદરૂપ થશે. એટલે કે ફળ અને બીજના સર્જન માટે જો આ બધી જ વસ્તુ એની અંદર આવેલી હશે તો આસાનીથી એનું શું થશે, પરાગનયન થશે. એટલે કે શું થશે, પરાગરજ જે છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે, અને પરાગનલિકા ઉત્પન્ન થઈ અને એનું ફલન થઈ અને પછી ફળ અને બીજનું શું થતું હોય છે, નિર્માણ થતું હોય છે. એટલા માટે બધી જ રચનાઓ એને મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી આગળ એવો તમને ટોપિક કીધેલો છે કે ભાઈ પુષ્પ આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે. તો એ તો આપણને ખબર જ છે કે ભાઈ વનસ્પતિ કોઈ પણ હોય તો એની અંદર જો સૌથી આકર્ષિત વસ્તુ આવતી હોય તો એ શું છે, એનું પુષ્પ. કે પુષ્પ જોઈને જ આપણે શું થતા હોય છે, ખુશ થતા હોય છે. આપણા મનની અંદર અનેરો આનંદ આવી જતો હોય છે કે ભાઈ કેવું મસ્ત પુષ્પ છે, ચલો આપણે એને તોડી લઈએ, આવું આ બધા વિચાર આવતા જ હોય છે. તો એટલા માટે અહીંયા કીધેલું છે કે પુષ્પ છે આવૃત બીજધારી વનસ્પતિઓનું એક આકર્ષક અંગ છે. હવે જો આપણે મનુષ્યની વાત કરીએ તો આપણે ઘણા પ્રાચીન સમયથી, એટલે કે હજારો લાખો વર્ષોથી આપણે શું કરીએ છીએ, પુષ્પ સાથે એક ઘનિષ્ઠ સંબંધ બંધાયેલો છે. કેમ કે આપણને ખબર છે આપણા દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે આખા દિવસની અંદર પુષ્પનો ઉપયોગ તો કરતા જ હશો.
સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો સવારે ઉઠીને દાદા કે દાદી કે મમ્મી પપ્પા જે પણ કોઈ દીવાબત્તી કરતા હોય કે તમે કરતા હો, તો ત્યારે આપણે શું કરીએ છીએ, સવારમાં તાજા પુષ્પ જે આવેલા હોય છે એ આપણે તોડીને ભગવાનને શું કરતા હોઈએ છીએ, ચડાવતા હોઈએ છીએ, ભગવાનને ધરતા હોઈએ છીએ. તો આ વસ્તુ કરતો આપણે હજારો વર્ષોથી કરતા આવીએ છીએ. એટલા માટે અહીંયા શું કીધું છે, મનુષ્ય જે છે એ અતિ પ્રાચીન સમયથી પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે. એની જો આગળ વાત કરીએ તો જે આપણા જીવનમાં સૌંદર્યલક્ષી એટલે કે સુંદરતા વધારવા માટે, હવે કોઈ લગ્નની સિઝન હોય કે કોઈ એવું કંઈ ફંક્શન હોય તો આપણને ખબર છે છોકરીઓ જે છે એના વાળની અંદર ઓલી વેણી નાખતી હોય છે. તો હકીકતમાં અત્યારે તો જે આર્ટિફિશિયલ આવી ગયું છે, પણ હકીકત પહેલાંના સમયમાં આ વેણીની અંદર પુષ્પ આવતા હતા અને પુષ્પની વેણી બનાવી અને એના વાળની અંદર સુંદરતા વધારવા માટે લગાવતા હતા. ત્યારબાદ સુશોભન, હા, કોઈ પણ મેરેજ હોય, કોઈ પણ ફંક્શન હોય તો ત્યાં પુષ્પનું સુશોભન કરેલું હોય છે. સામાજિક કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં, સાંસ્કૃતિક કાર્યોમાં બધી જ જગ્યાએ પુષ્પ જે છે એ કંઈ ને કંઈ મૂલ્ય ધરાવતું હોય છે. સામાજિક કાર્યક્રમ હોય તો માન સન્માનમાં ખબર છે બુકે આપતા હોય છે, આ બધી વસ્તુ કરતા હોય છે, એમાં પણ પુષ્પ છે. ધાર્મિક કાર્યોમાં આપણે ભગવાનને ચડાવતા હોઈએ છીએ, સાંસ્કૃતિક કાર્યોમાં પણ આવી રીતે. તો બધી જ જગ્યાએ પુષ્પ જે છે એ આપણી સાથે શું છે, ઘનિષ્ઠ સંબંધ, એટલે કે આપણી સાથે જોડાયેલું છે. હવે મનુષ્ય જે છે, તો આપણે આગળ વાત કરી કે મનુષ્ય જે છે પુષ્પ જે છે એના વડે પોતાની લાગણીઓ વ્યક્ત કરતો થયો છે. એટલે કે કોઈ પણ પુષ્પ જે છે એ આપણે કોઈને કેવી રીતે આપીએ છીએ, કયા સમયે આપીએ છીએ, એ વસ્તુ નક્કી કરે છે કે આપણે કેવા પ્રકારની લાગણી વ્યક્ત કરીએ છીએ. હવે કોઈ છોકરો જે છે આપણી જો યુવાન, એને કોઈ ગુલાબનું ફૂલ આપી દે તો એ શું કરશે, ખાઈ જાહે કે ભાઈ આની અંદર મસ્ત મસ્ત વિટામિન છે, એવું કંઈક સાંભળ્યું છે કે અમે ગુલાબનું ફૂલ ખાવાથી સારું થાય, તો નહીં ખાહે ને. એના મનમાં પહેલો શું વિચાર આવશે, એ મારે કહેવાની હવે જરૂર નથી તમને. તો એવી જ રીતે આપણે પ્રેમ વ્યક્ત કરવા માટે, વહાલ એટલે કે હેત દર્શાવવા માટે, ખુશી દર્શાવવા માટે, આપણને કોઈ વ્યથા છે તો એ પણ દર્શાવવા માટે, શોખ કે દુઃખને આપણે વ્યક્ત કરવા માટે સામાન્ય રીતે પુષ્પને પ્રતીક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ જો મરણ થઈ ગયું છે તો આપણને ખબર છે કે એની નનામી નીકળે ત્યારે એની ઉપર પુષ્પ નાખેલા હોય છે, અથવા તો કોઈના બેસણામાં આપણે જઈએ તો ત્યાં 2 પુષ્પ મૂકતા હોઈએ છીએ. તો એવી જ રીતે કોઈના મેરેજમાં જતા હોઈએ છીએ તો મેરેજમાં મસ્ત મજાના ફૂલોથી સુશોભિત કરેલું હોય છે બધું, અથવા તો વરરાજોને એની ઘરવાળી બંને ફેરા ફરતા હોય તો આપણને ખબર છે ધડબડાટી ફૂલનો મારો હાલતો હોય છે. તો એ બધી એક પ્રકારની ખુશી વ્યક્ત કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ, પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્યાંક જગ્યાએ દુઃખ વ્યક્ત કરવા, પ્રેમ વહાલ, આ બધી વસ્તુ કરવા માટે આપણે પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ તો વાત થઈ આપણી કોમન માણસોની કે ભાઈ આપણી પાસે પુષ્પ આવ્યું હોય તો આપણે શું કરીએ અને આપણે એક પુષ્પને જોઈને શું વિચારી શકીએ. તો આ બધી વસ્તુ કોમન સામાન્ય માણસો વિચારતા હોય છે. પરંતુ જ્યારે કોઈ વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ એટલે કે કોઈ જીવ વિજ્ઞાની છે, એને જો આપણે પુષ્પ આપીએ તો એ એવું કંઈ નહીં વિચારે. એ શું કરશે તો એનો ડિટેલમાં અભ્યાસ કરશે. એટલે કે એની બાહ્યકાર વિદ્યા, એની ભ્રૂણ વિદ્યા, આ બધી જ વસ્તુઓ જે છે એનો શું કરશે, અભ્યાસ કરશે અને એના આધારે નવા રિસર્ચ કરશે ને તમારા માટે લોડ વધારશે. એટલે કે આપણે તમારે પછી અભ્યાસમાં આવતું હોય છે. તો એવી જ રીતે જ્યારે પુષ્પ એ જીવવિજ્ઞાની માટે બાહ્યકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. એના માટે પ્રેમ કે લાગણી કે એવું બધું દર્શાવવા માટે, સાંસ્કૃતિક સૌંદર્ય પ્રસાધનવા માટે એક પણ વસ્તુ માટે એની માટે અદ્ભુત રચના નથી. પરંતુ એના માટે કઈ બાબતે અદ્ભુત રચના છે તો કે બાહ્યકાર વિદ્યા અને ભ્રૂણ વિદ્યા માટે અને લિંગી પ્રજનન માટેનું એક અગત્યનું મહત્ત્વનું સ્થાન છે. શું છે? લિંગી પ્રજનન માટેનું અગત્યનું સ્થાન. ક્લિયર? તો આ બંને લાઈન આપણે જોઈ. તો આપણે પુષ્પની વાત કરતા હતા તો આપણે એવું કહેતા કે ભાઈ સૌંદર્ય પ્રસાધન, આ તે કોકને ખુશ કરવા માટે એવું બધું કીધું. પણ હકીકતમાં પુષ્પ એના માટે વનસ્પતિ ઉત્પન્ન નથી કરતી, પરંતુ શું કામ કરે છે તો કે લિંગી પ્રજનનનું એક પ્રકારનું એનું અંગ છે, એનું સાધન છે. લિંગી પ્રજનન કરવા માટે એ શું કરે છે? પુષ્પ ઉત્પન્ન કરે છે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો પછી કંઈક એવું તમને કીધેલું છે, ટાઇટલ આપણને આપેલું છે કે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ. તો આની અંદર આપણે
સોરી પુષ્પ વિશે વાત કરી દીધી, તો પુષ્પ તો તમને બતાવવાનું રહી જ ગયું. તો કોઈ પણ વનસ્પતિ જે છે એની અંદર જો પુષ્પ, એની અંદર કયા કયા ભાગો આવેલા છે, તો કંઈક આપણે આવી પુષ્પનો ઊભો છેદ દર્શાવેલો છે. તો એની અંદર આપણને સામાન્ય રીતે કઈ કઈ વસ્તુ દેખાતી હોય છે, તો કે બહારના ચક્રથી આપણે વાત કરીએ તો સૌથી બહાર પહેલું કયું ચક્ર આવેલું હોય છે? વજ્ર ચક્ર અથવા તો વજ્રપત્રોનું બનેલું ચક્ર. તો આ વજ્રપત્ર ચક્ર આવેલું હોય છે, જેનું કાર્ય શું છે? તો કે ભાઈ પુષ્પ જે છે કલિકા અવસ્થામાં હશે ત્યારે પુષ્પનું શું કરે છે? રક્ષણનું કાર્ય કરે છે. આપણે આગળ વાત કરી હતી ને કે પુષ્પની અંદર આવેલા દરેક ભાગ જે છે એ દરેક ભાગનું એના પ્રજનનની અંદર એક અગત્યનું મહત્ત્વનું કામ હોય છે, અને એ કામ એ કરતું હોય છે. તો એવી જ રીતે આ વજ્રપત્ર ચક્ર છે, એનું કાર્ય શું છે? તો કે કલિકા અવસ્થાની અંદર પુષ્પનું રક્ષણ કરશે. ત્યારબાદ આવેલું હોય છે દલપત્ર ચક્ર. મોટા રંગબેરંગી કલરના જે પત્તાઓ આવેલા હોય છે પુષ્પની અંદર, એને શું કહેવામાં આવે છે? દલપત્રો. તો દલપત્રોનું કાર્ય શું છે? તો કે ભાઈ દલપત્રો વિવિધ રંગના આવેલા હોય છે, અને જે કીટકોને અને બીજા એના પ્રજનનની અંદર જે મહત્ત્વનો ભાગ ભજવે છે, સહાયરૂપ થવાના છે એવા અન્ય સજીવોને આકર્ષિત કરવાનું કાર્ય છે. એનું શું કાર્ય છે? આકર્ષિત કરવાનું. એટલે કે એની પાસે વિવિધ રંગ આવેલા છે, તો એ રંગ જોઈને જ કોઈ પણ સજીવ જે છે એની તરફ સતત આકર્ષાશે, અને જો આકર્ષાઈને ત્યાં આવશે તો એનું લિંગી પ્રજનન કરવામાં શું કરશે? મદદરૂપ થશે. એટલે કે એની પરાગરજ જે છે એને પરાગાસન ઉપર સ્થાપિત કરવામાં શું કરશે? મદદરૂપ થશે. પછી એની અંદર આવેલું હોય છે પુકેસર ચક્ર. એટલે કે પુકેસર આખું તંતુ અને પરાગાશય. તો જેનું કાર્ય શું છે? તો કે ભાઈ પરાગાશય જે છે એની અંદર પરાગરજ ઉત્પન્ન થશે, અને આ પરાગરજ જે છે એ અહીંયા બેસશે અને એના લિંગી પ્રજનનની પ્રક્રિયા થશે. ત્યારબાદ આવેલું હોય છે સ્ત્રીકેસર ચક્ર. એટલું. તો એની અંદર શું આવેલું હોય છે? તો કે પરાગાસન, આ પરાગવાહિની અને બીજાશય, એટલે કે આપણે એને અંડાશય પણ કહી શકીએ. તો આ દરેક વસ્તુ પુષ્પની અંદર આવેલી હોય છે. તો અહીંયા આપણે પુષ્પની અંદર જ આ દરેક વસ્તુ જોવાની છે. તો આ પુષ્પ શેનું છે? જાસૂદનું પુષ્પ છે. તો એની અંદર જો આપણે વાત કરીએ તો વજ્રપત્ર ચક્ર, તો આ તમે જોઈ શકો છો કે આ જે લીલું લીલું દેખાય છે તમને, આ શું છે? એનું વજ્રપત્ર ચક્ર. કે જ્યારે જાસૂદનું પુષ્પ જે છે એ કલિકા અવસ્થામાં હશે ત્યારે એકદમ આની અંદર પેક થયેલું હશે, અને શું કરતું હશે? તો કે આ દરેક અંદરની જે આ બધી રચનાઓ આવેલી છે એના રક્ષણનું કાર્ય કરતું હોય છે. તો આ એનું શું છે? સૌથી પહેલું વજ્રપત્ર ચક્ર. ત્યારબાદ તરત જ જોઈ શકો છો કે દલપત્ર ચક્ર આવે છે, કે જેની આપણે વાત કરી હતી, વિવિધ આકર્ષિત રંગોનું હોય છે. એટલે કે કેમ એકદમ મસ્ત લાલ કલરનું આ જાસૂદનું પુષ્પ છે. તો આ પુષ્પને જોઈને કીટકો શું થતા હોય છે? એના પ્રત્યે આકર્ષિત થતા હોય છે, અને જેના લીધે જો તમે જોઈ શકો છો કે એની અંદર જો નીકળા કીટકો ઝીણા ઝીણા, લાઈવ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે આ જો કીટકો જે આંટા મારે છે એ શું કરતા હોય છે? અહીંયા પણ જો લાટ બધા છે દેખાય. તો આ જે કીટકો એની અંદર જે આંટા મારતા હોય છે એનું કાર્ય શું છે? તો કે અહીંયા મધુરસ લેવા આવશે તો અહીંયા બધે આંટા મારતા જશે, તો શું કરશે? તો કે અહીંયા જે એની પુકેસર આવેલું છે, એટલે કે પરાગાશય, તો એનું સ્ફોટન થઈ અને શું થતું હોય છે? તો કે પરાગરજ છે એની બહાર આવી જતી હોય છે. તો અહીંથી કીટક ચાલશે તો પરાગરજ એના શરીર ઉપર ચોંટી જશે, અને ટોચ ઉપર જેવું આવશે અને અહીંયા સંપર્કમાં આવશે તો એનું શું છે? પરાગાસન છે. તો જેવું આ પરાગાસનના સંપર્કમાં આવશે તો અહીંયા પરાગરજ ચોંટી જશે, અને પછી પરાગ નલિકા ઉત્પન્ન થઈ અને અહીંયાથી પસાર થઈ અને જે અંડક આવેલું છે ત્યાં સુધી જઈ અને શું થતું હોય છે? એના ફલનની પ્રક્રિયા કમ્પ્લીટ થતી હોય છે. તો આ વજ્રપત્રો છે, એનું કાર્ય શું છે? તો કે ભાઈ કીટકોને આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. તો આ દરેક વજ્રપત્ર આપણે દૂર કરી દઈએ. હવે જે આખી આ કમ્પ્લીટ રચનાવિધિ છે, આ વસ્તુ શું છે? એના પુકેસર, એટલે કે પરાગાશય અને તંતુ. તો અહીંયા જે તમને પીળા કલરના યલો રંગના જે દેખાય છે એ શું છે? એની પરાગાશય છે, કે જેની અંદર પરાગરજનું નિર્માણ થતું હોય છે અને પરાગરજ બનતી હોય છે, અને પછી જેવું એ પરિપક્વ થશે એવું એનું સ્ફોટન થશે અને એના અંદરથી પરાગરજ બહાર આવી જશે, એટલે કે આ ફરતી સરફેસ ઉપર ચોંટેલી હશે. હવે જેવું કોઈ પણ કીટક અહીંયાથી પસાર થશે એવી પરાગરજ એના ઉપર ચોંટી જશે,
અને એ કીટક જ્યારે અહીંયા આવશે ત્યારે આ પરાગાસન જે છે સ્ત્રી કેસરનું, એ પરાગાસન ઉપર આ પરાગરજનું શું થઈ જશે? સ્થાપન થઈ જશે. એટલે કે પરાગરજ ત્યાં આવીને ચોંટી જશે, જેથી કરીને શું થાય છે? પુષ્પનું ફલન એટલે કે પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. તો આ જે છે એનું શું છે? પુકેસર ચક્ર. તો એને આપણે જો અલગથી તમને દર્શાવી બતાવવામાં આવે તો આ પુકેસર છે. આમાં તમને મસ્ત નહીં દેખાય, વ્હાઇટ કાગળ આપણે રાખીએ તો અહીંયા જો તમને દેખાય છે કે આ પુકેસર છે. તો આ જે આગળની રચના છે જાડી, તો એ શું છે? એનું પરાગાશય. અને આ જે લાંબી પાતળી નળી જેવી રચના છે એ શું છે? એનો તંતુ, એટલે કે જેના વડે પુષ્પ સાથે પરાગાશય શું હોય છે? જોડાયેલું હોય છે. તો ક્લિયર એટલી વસ્તુ. હવે બાકીની જે સંપૂર્ણ રચના છે આ પુકેસરને બાદ કરતાં આ 5 જે 1 2 3 4 અને 5 એના છે પરાગાસન. પછી જે સંપૂર્ણ આખી નળી જેવી રચના છે એ શું છે? એની પરાગવાહિની. એટલે કે જે પરાગરજ ઉત્પન્ન થશે એ પરાગરજ દ્વારા એક પરાગ નલિકા ઉત્પન્ન થશે, અને નલિકાનું અહીંથી શું થશે? વહન. અને નલિકાની અંદર નરજન્યુઓ આવેલા હોય છે. તો આ નરજન્યુઓને છેક બીજાશય સુધી, એટલે કે અહીંયા આવેલું હોય છે એનું આ બીજાશય. શું છે આ? બીજાશય અથવા તો અંડાશય, કે જેની અંદર પછી ફલનની પ્રક્રિયા, અંડક વડે ફલનની પ્રક્રિયા થઈ અંડકોષ સાથે જન્યુઓ જોડાય અને બીજ અને ફળનું નિર્માણ કરતા હોય છે. તો આ શું છે? એનું બીજાશય અથવા તો અંડક પણ કહી શકીએ. તો આ એનું આખું હતું કમ્પ્લીટ સ્ત્રી કેસર. પછી આ તંતુ અને પરાગાશય એનું પુકેસર ચક્ર કહેવામાં આવે છે. અને આ જે 3 રચનાની વાત કરીએ એનું શું કહેવામાં આવે છે? સ્ત્રી કેસર ચક્ર. તો પુષ્પની અંદર આ 3 રચનાઓ, એટલે કે આ બધી જ રચનાઓ જે છે એનો એક અગત્યનો મહત્ત્વનો ફાળો છે કે જો આ દરેક રચનાઓ એની અંદર આવેલી હશે તો એના લિંગી પ્રજનનની ઘટના, એટલે કે લિંગી પ્રજનન કરવું એકદમ આસાન થઈ જશે અને લિંગી પ્રજનનની પ્રક્રિયા શું થતી હોય છે? કમ્પ્લીટ થશે. ક્લિયર છે એટલી વસ્તુ. તો આ પુષ્પની અંદર મુખ્ય કયા કયા ભાગો આવેલા હોય છે? વજ્રપત્ર ચક્ર, કે જે લીલા રંગનું હોય છે, જેનું કાર્ય શું છે? તો કે ભાઈ પુષ્પનું કલિકા અવસ્થાની અંદર પુષ્પના દરેક જે ભાગો છે એનું રક્ષણ કરવાનું. ત્યારબાદ દલપત્ર ચક્ર, કે જે વિવિધ રંગનું હોય છે, કીટકોને આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ પુકેસર ચક્ર, કે જેનું શું કાર્ય છે? તો કે પુકેસર ચક્ર છે તો નરજન્યુઓ ઉત્પન્ન કરતું હોય છે. તો એ નરજન્યુના નિર્માણની પ્રક્રિયા કોણ કરે છે? પુકેસર ચક્ર. ત્યારબાદ આવેલું હોય છે સ્ત્રી કેસર ચક્ર, જેની અંદર પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, બીજાશય, આ 3 રચનાઓ આવેલી છે કે જે પ્રજનનની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્લિયર એટલી વસ્તુ. હવે આપણે આગળ વધીએ. તો હવે પછી આપણે જોવાનું છે ફલન, પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ. તો એની અંદર આપણે શું જોવાનું છે? તો પૂર્વફલન આપણે વાત કરી હતી કે ફલન થાય એના પહેલાંની દરેક ઘટના અને રચના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પુષ્પની અંદર જ્યારે વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જન તેના ઘણા સમય પહેલાં વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેના માટે નિર્ણય લેવાઈ ગયો હોય છે. એટલે કે હવે વનસ્પતિ જે છે એને ફલન કરવાનું છે, લિંગી પ્રજનન કરવાનું છે. તો એ પ્રજનન કરવા પહેલાં એને લિંગી પ્રજનન કરવા માટેની જે રચના એની પાસે અંગ આવેલું છે પુષ્પ, તો એનું શું કરવાનું છે? નિર્માણ કરવાનું છે. કે એની પાસે પુષ્પ જો હશે તો જ શું કરી શકશે? લિંગી પ્રજનન કરી શકશે. તો આ લિંગી પ્રજનન કરવા માટે વનસ્પતિને શું કરવાનું છે? પુષ્પનું નિર્માણ કરવાનું છે. તો આ પુષ્પ વનસ્પતિ કઈ જગ્યાએ અને કયા સમયે કરશે એ દરેક વસ્તુનો નિર્ણય શું હોય છે? લેવાઈ ગયો હોય છે. અને આ નિર્ણય જેવો લેવાશે એવું વનસ્પતિ એને ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયાઓ ચાલુ કરી દેશે. તો એની અંદર શું ફેરફાર થશે? તો કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાકીય ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય છે. એટલે કે જે વનસ્પતિ હવે નિર્ણય લઈ લીધો છે કે ભાઈ મારે પુષ્પની જરૂર છે, તો હવે પુષ્પ હું ઉત્પન્ન કરીશ, તો એ નિર્ણય જેવો લેવાશે ત્યારે વનસ્પતિ વૃદ્ધિ કરતી હશે તો એની કલિકાઓ જે છે ત્યાંથી એ પ્રકાંડ, પર્ણ અને પ્રકાંડ ઉત્પન્ન કરતી હોય છે. પરંતુ આ નિર્ણય લેવાઈ ગયા પછી
ત્યાં પ્રકાંડ અને પર્ણની જગ્યાએ હવે શું ઉત્પન્ન કરશે? પુષ્પ વિન્યાસ ઉત્પન્ન કરશે. હવે પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી, કે જેને આપણે શું કહેતા હોય છે? પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસનું જેવું નિર્માણ કરવાની શરૂઆત થશે ત્યારે એ પ્રકાંડ અને પર્ણની જગ્યાએ શું ઉત્પન્ન કરશે? પુષ્પ ઉત્પન્ન કરશે. એટલા માટે અહીંયા તમને કીધું છે નિર્ણય લેવાઈ જાય એટલે એની કેટલીક અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારોનો પ્રારંભને અનુસરી અને પુષ્પીય પ્રવર્ધો એટલે કે આ જે પુષ્પ આખું ઉત્પન્ન થવાનું છે એના દરેક અંગ એટલે કે પુષ્પ વિન્યાસ, એના પુષ્પદંડ, પુકેસર, સ્ત્રીકેસર, આ દરેક રચનાઓનું શું થતું હોય છે? અલગ અલગ વિભેદન થતું હોય છે. એટલે કે દરેક કોષો જે છે એ હવે કોષો નક્કી કરી નાખશે કે આ કોષ જે છે એ આ કોષ એમાંથી પુષ્પદંડ બનાવશે, આ કોષોનો સમૂહ છે એ શું બનાવશે? તો કે વજ્રપત્ર બનાવશે, આ કોષોનો સમૂહ સ્ત્રીકેસર ચક્ર બનાવશે. આવી રીતનું એની અંદર દરેક કોષોની અંદર વિભેદન થઈ જતું હોય છે. પછી આગળનો વિકાસ શું થાય છે? પ્રારંભ થાય છે અને પુષ્પનું સર્જન થતું હોય છે. તો આ પુષ્પ જે છે એ પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે. એટલે કે આ દરેક નિર્ણય લેવાઈ ગયો, વિભેદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને વિકાસ પણ ચાલુ થઈને પૂરો થઈ ગયો ત્યારે શું થતું હોય છે? તો કે પુષ્પ વિન્યાસ ઉપર પુષ્પકલિકાઓ ધરાવતો એક પુષ્પ વિન્યાસ અક્ષ સર્જાય છે. એટલે કે વનસ્પતિની જે શાખા છે એની ઉપર આનું સર્જન થતું હોય છે અને પછીથી તેના પર પુષ્પો સર્જાય છે અને પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો એટલે કે સ્ત્રીકેસર ચક્ર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વિભેદિત થઈ અને વિકાસ પામે છે. એટલે કે પુષ્પની અંદર પુકેસર ચક્ર જે બનવાનું છે એ પણ વિકાસ પામશે અને સ્ત્રીકેસર ચક્ર પણ વિકાસ પામશે કે જે અનુક્રમે નરજન્યુ અને માદાજન્યુ સર્જન કરે છે. હવે બીજી આપણે વાત કરીએ તો પુકેસર ધરાવતું પુકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે નર પ્રજનન અંગ પુષ્પની અંદર કયું છે? તો કે ભાઈ પુકેસર ધરાવતું પુકેસર ચક્ર કે જેની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે અને પરાગરજ જે છે એની અંદર શું આવેલું હોય છે? નરજન્યુઓ આવેલા હોય છે. જ્યારે સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ સ્ત્રીકેસર જે છે એની અંદર માદા પ્રજનન અંગો આવેલા છે. એટલે કે પરાગાસન, પરાગવાહિની અને ત્રીજી કઈ વસ્તુ છે? બીજાશય એટલે કે અંડાશય કે જેની અંદર શું આવેલું છે? અંડક, અને અંડકની અંદર આવેલો છે અંડકોષ કે જેની સાથે આ પુકેસરના પુજન્યુઓ છે, નરજન્યુઓ છે એનું જોડાણ થઈ અને ફલનની પ્રક્રિયા થઈ અને એનું ફળ અને બીજનું શું થતું હોય છે? નિર્માણ થવાનું હોય છે. તો આ બધી વસ્તુ લિંગી પ્રજનન દરમિયાન થવાની છે. તો આ દરેક વસ્તુ જે છે એ આ પુષ્પની અંદર હોવી જોઈએ અને આ દરેક વસ્તુ જો પુષ્પની અંદર હશે તો જ એનું શું થશે? લિંગી પ્રજનન થશે. તો અહીંયા ખાસ યાદ રાખજો, પુકેસર ધરાવતું પુકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. તો હવે કાલે અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરશું. હવે કાલે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો કે ભાઈ પુકેસર ચક્ર અને લઘુ બીજાણુધાની અને પછી આવશે પરાગરજ. તો આ દરેક વસ્તુનો આપણે કાલે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે કે ભાઈ પુકેસર શું છે, એની અંદર કઈ કઈ રચના આવેલી છે. પુકેસરની આપણે અંતઃસ્થ રચના જોશું, પછી પરાગરજ જોશું. પરાગરજની અંતઃસ્થ રચના આપણે જોવાની છે કે ભાઈ એની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે. તો કાલના લેક્ચરની અંદર આપણે આ બધી વસ્તુ જોઈ અને આગળ વધશું. તો આજના લેક્ચરમાં એટલી વસ્તુ બધાને કમ્પ્લીટ એકદમ બેઝિક માહિતી છે. તો બધાએ એક વખત વિડીયો લેક્ચર જોઈ અને ખાલી સિમ્પલ ઉપરથી રીડિંગ કરી લેજો. અને આ દરેક અમુક ઘાટા અક્ષરથી મેં લખેલું છે, દરેક વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે. ક્લિયર? તો અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. તો બધાય ખાસ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને થોડીક મહેનત પણ કરતા રહેજો, કેમ કે અત્યારે પરિસ્થિતિ કેવી છે, બહાર ક્યાંય જવાય એવું છે નહીં. તો બધાને ટાટા બાય બાય, સુરક્ષિત રહેજો, ખુશ રહેજો અને મળીએ આવતા લેક્ચરમાં. થેન્ક યુ.